માં જોઈ શકો સરસ મજાની રૂમ જોવા મળશે એકદમ બેસવાની પણ વ્યવસ્થા જોઈ શકો છો, તમે જમવાનું પણ જમી શકો છો. સામે હિંચકો છે સરસ મજાનો. તો મિત્રો તમને 200 રૂપિયામાં મ્યુઝિક સાથે સ્વિમિંગ પુલની મજા કરવા મળે તો કેવી મજા આવી જાય. તો હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ન્યૂ વિડીયો. હું છું સુનિલ. મિત્રો આજના વિડીયોમાં હું તમને એવી જગ્યાએ લઈ જવાનો છું જ્યાં માત્ર તમે 200 રૂપિયામાં સ્વિમિંગ પુલની મજા માણી શકો છો, તે પણ પાછી મ્યુઝિક સાથે. આ ઉપરાંત તમે લંચ ડિનર પણ કરી શકો છો. રહેવા માટે સરસ મજાની ભૂંગા ટાઈપની રૂમો પણ તમને મળી જવાની છે. આજે એવી જગ્યાએ લઈને જવાનું છું. આજના વિડીયોમાં તમે છેલ્લે સુધી જોડાયેલા રહેજો, મજા આવી જશે. ચેનલ પર ના આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં. એક્ઝેક્ટલી આ જગ્યા આવી છે, લોકેશન કઈ જગ્યાએ છે, તમામ પ્રકારની માહિતી હું તમને આ વિડીયોમાં આપવાનો છું. વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો. ચલો શરૂ કરીએ આપણા વિડીયોની સફળ. છે વડાલી ધરોઈનો મેન હાઈવે અને આ વડાલી સિટી આ તરફ છે અને આ વડાલી તરફથી આપણે આગળ જવાનું છે 2 કિલોમીટર દૂર. 2 કિલોમીટર દૂર આ જગ્યા આવેલી છે જ્યાં 200 રૂપિયામાં સ્વિમિંગ પુલની મજા કરવા મળશે. ઘણું બધું છે, ચાલો આગળ તમને બતાવી દઉં. વાત કરીએ તો ધરોઈ વડાલી વચ્ચે આ વડાલી ધરોઈ રોડ છે, તેની વચ્ચે ગેલેરી ફાર્મની જ્યાં તમે સ્વિમિંગ પુલની મજા માણી શકો છો માત્ર 200 રૂપિયામાં. બીજું ઘણું બધું છે. સરસ મજાનો આ રિસોર્ટ છે જ્યાં તમને મજા કરવાની પણ મજા આવી જશે અને ઘણું બધું મળી જશે. ચાલો આ ગેલેરી ફાર્મની મુલાકાત લઈ લઈએ, તમને પણ બતાવી દઈએ. જોઈ શકો છો હાઈવેની બિલકુલ નજીક જ છે. આ છે ગ્લોરી ફાર્મનો મુખ્ય એન્ટ્રી ગેટ. અહીંયાથી એન્ટ્રી મારવાની હોય છે. જોઈ શકો રૂમ, સ્વિમિંગ પુલ અને આખું આ પ્રકારે છે. અંદર તમને લઈ જાઉં. આ સરસ મજાનો આ રીતના ગેટ હશે અને ગ્રીનરીની વચ્ચે આખું આ જગ્યા આવેલી છે. અને સામે જોઈ શકો છો ઉનાળાના વેકેશન માટે બેસ્ટ જગ્યા છે. જો એકદમ જો તમે સસ્તામાં સ્વિમિંગ પુલની મજા માણવા માગતા હો તો આ જગ્યાએ આવી જવાનું. જોઈ શકો કેટલું મસ્ત દેખાય પણ છે. એક નંબર લોકેશન પણ છે. ચાલો હવે અંદર તમને લઈ જાઉં. સરસ મજાની વ્યવસ્થા છે. 4 વ્હીલ 2 વ્હીલર લાવે તો પાર્કિંગ પણ થઈ જાય. સરસ મજાનો ત્યાંથી એન્ટ્રી મારવાની છે અને અંદર જોઈ શકો સ્વિમિંગ પુલની લોકો મજા કરી રહ્યા છે. અને સીધા આપણે અંદર આવી જવાના છે અને તમને બધી વસ્તુ બતાવવાનું છું. મિત્રો આ પ્રકારે છે આખું સ્વિમિંગ પુલ જોઈ શકો છો. અહીંયા તમે નાહી શકો છો સરસ મજાનો. ત્યાં મ્યુઝિક વાગતું હશે. અહીંયા સરસ મજાનું ગાર્ડન છે. પાછળ રૂમો પણ છે, તે પણ તમને બતાવીશું. અહીંયા શું છે સરસ મજાનું 199માં. તો મિત્રો ભરતજી હવે ડૂબકી મારી દીધી છે મજબૂત. હા એકદમ અફલાતુન. તમને ભૂંગા ટાઈપની રૂમો જોવા મળે સરસ મજાની, જ્યાં તમે રહી પણ શકો છો. રહેવા માટે પણ વ્યવસ્થા સરસ મજાની છે અને બાજુમાં મસ્ત સ્વિમિંગ પુલની વ્યવસ્થા છે અને એકદમ ગ્રીનરીની વચ્ચે આ ફાર્મ આવેલું છે જ્યાં તમે એકદમ એન્જોય કરી શકો. ચાલો હવે તમને અંદર રૂમની અંદર લઈ જઈને તમને આખો રૂમ બતાવું. ગ્લોરી ફાર્મના રૂમ જોઈ લઈએ. એકદમ સરસ મજાનો રૂમ છે. બહારથી તમને ભૂંગા ટાઈપ જોવા મળશે અને અંદર આવશે ને જોઈએ અંદર હા અદ્ભુત પંખો જોવા મળશે, બેડ જોવા મળશે, સરસ મજાની તિજોરી મળી જશે. આ બાજુ પ્રિન્ટ જોવા મળશે, ટીવીની વ્યવસ્થા છે, એસીની વ્યવસ્થા છે અને આ આખું જાણી કચ્છના ભૂંગા ટાઈપ હોય ને એ ટાઈપનું તમને જોવા મળવાનું છે. જોઈ શકો છો એકદમ અદ્ભુત. બાથરૂમની પણ વ્યવસ્થા છે, જોઈ શકો છો. બાથરૂમ મેં તમને બતાવી દઉં. જોઈ શકો છો સરસ મજાનું બાથરૂમ તમને જોવા મળશે. અહીંયા ગીઝર બીઝરની વ્યવસ્થા છે. તમે રોકાવા માટે માગતા હોય તો રોકાઈ પણ શકો છો. અમદાવાદથી આવતા હોય અને સરસ મજા આવી જગ્યા ખોરતા હોય તો સરસ મજાની આ જગ્યા છે. માં જોઈ શકો સરસ મજાની રૂમ જોવા મળશે એકદમ. સરસ મજાની અહીંયા બેસવાની વ્યવસ્થા છે. તમારા બાળકો એન્જોય કરી શકે તે માટે સરસ મજાના ટાયર લગાવ્યા છે. હિંચકા ઝૂલી શકો તમે. એકદમ સરસ મજાની જગ્યાએ ચારે તરફ ગ્રીનરી છે અને આ ટાઈપના ભૂંગા તમને જોવા મળશે. રૂમો જોવા છે ભૂંગા ટાઈપની. સરસ મજાની ભૂંગા ટાઈપ રૂમો બનાવવામાં આવી છે અને અદ્ભુત ગાર્ડન પણ છે. તમે એન્જોય પણ કરી શકો છો. અમદાવાદથી આવતા હોય અને જો 1 દિવસ માટે 2 દિવસ માટે રોકાવા માગતા તો સરસ મજાની જગ્યા છે. આખો દિવસ તમે સ્વિમિંગનો આનંદ માણી શકો છો. અહીંયા રૂમમાં રહી પણ શકો છો અને એકદમ સરસ મજાની જગ્યા છે. તો સરસ મજાની હિંચકો તમને જોવા મળશે અને સરસ મજાની તે શણગાર્યું છે. આખું બેસવાની વ્યવસ્થા છે. અહીંયા જમવાનું પણ જમી શકો છો. જોઈ શકો છો સરસ મજાની હિંચકાની પણ વ્યવસ્થા તમને જોવા મળશે અને સરસ મજાની રીતે શણગારવામાં આવી છે. જોઈ શકો છો અલગ અલગ માટીના કહેવાય કે કુંડાથી પણ માટલીઓથી અને ગરબા ટાઈપ છે એનાથી શણગારવામાં આવ્યું છે. આખું
સરસ મજાનું જોઈ શકો છો. બેસવાની પણ મજા આવે, ઘણું બધું તમે એન્જોય કરી શકો છો. અહીંયા અલગ અલગ એન્જોય કરી શકો છો માટે મેદાન જેવું પણ છે. જો કે ક્રિકેટ વગેરે તમે રમી હિંચકાની હિંચકો પણ ખાઈ શકો છો. હિંચકાની પણ વ્યવસ્થા છે અને સરસ મજાનું આ ફાર્મ તમને જોવા મળશે. તો મિત્રો સરસ મજાના ગ્લોરી ફાર્મની આપણે મુલાકાત લીધી, સ્વિમિંગને એન્જોય કર્યો અને સરસ મજાની રહેવાની વ્યવસ્થા બતાવી અને સરસ મજાનું આ ફાર્મ છે જ્યાં તમે અને તમારી ફેમિલી સાથે આવી શકો છો. જો અમદાવાદથી આવ્યા હિડન ના હોય, વડાલી આસપાસના હોય કે આજુબાજુના કોઈ બી જગ્યાએ ના હોય તો અહીંયા આવી શકો છો, એન્જોય કરી શકો છો. આશા કરું તમને આ વિડીયો ચોક્કસ પસંદ આવે. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. ચેનલ પર ના આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો ચૂકતા નહીં. અને જે તમારા મિત્રો નાહવાના શોખીન હોય અને બજેટ ઓછું હોય તેમને આ લિંક શેર કરી દેજો.